ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ ભારતીય વિચાર મંચ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ એમએસ યુનિવર્સિટીના સહયોગથી આધુનિક સંશોધનમાં ભારતીયતા પદ્ધતિશાસ્ત્ર અને ભવિષ્યના માર્ગદર્શન વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કર્યું. ડીપ ઓડિટોરિયમ એમ.કોમ બિલ્ડિંગ ખાતે આયોજિત આ સેમિનારમાં યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાંથી પ્રોફેસર, સંશોધક, વિદ્યાર્થી અને શિક્ષણવિદોની ઉત્સાહપૂર્ણ હાજરી રહી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન, સરસ્વતી વંદના અને યુનિવર્સિટી ગાન સાથે થયો. ભારતીય વિચાર મંચ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ એમએસ યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રોફેસર અમિત ધોળકિયાએ સ્વાગત ભાષણ આપતા જણાવ્યું કે આધુનિક સંશોધનમાં ભારતીય મૂલ્યો, દાર્શનિકતા અને સંસ્કૃતિ વારસાને આવશ્યક રીતે સામેલ કરવા સમયની જરૂરિયાત છે. અંગ્રેજો દ્વારા ભારત આવ્યા ત્યારે સંસ્કૃતિ પર ઘણા પ્રહારો કરવામાં આવ્યા, પણ આપણી સંસ્કૃતિ જડ ખૂબ ઊંડી છે, જેથી એટલી અસર ના પડી. પણ આજે પણ સંસ્કૃતિ અને પરંપરા તેવા પ્રહારો ચાલુ જ છે, તો તેના માટે જાગૃતિ લાવવી આજના સમયની જરૂરિયાત છે. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને શૈક્ષિક મહાસંઘ અને ભારતીય વિચાર મંચના તત્વધાનમાં એક રાષ્ટ્રીય સેમિનારનું અહીંયા આગાઝ કરવામાં આવ્યો છે. આ સેમિનાર મુખ્યતઃ ભારતીય જ્ઞાન પરંપરાના સંદર્ભમાં છે. ભારતીય તત્વો, વિજ્ઞાન, કલા, સાહિત્ય વગેરે વિષયો જે ભારતીય તત્વોના છે એ વિષયો ઉપર સંશોધન આગળ વધે તે માટે આ પ્રયાસ આ ત્રણેય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે અને એમાં મહાન સારા વક્તાઓ અહીંયા ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં દરેક ફેકલ્ટીના ડીન, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટીના રિસર્ચ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે. અને આ મુખ્યતઃ આ જે સેમિનારનો ઉદ્દેશ છે એ છે ભારતીય જ્ઞાન પરંપરાનું રિસર્ચના સંદર્ભે આગળ કામ થાય એ માટેનો આ એક દિવસનો સેમિનાર કરવામાં આવ્યો છે. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ.